આ દક્ષભાઈ હું ખાઈને આવ્યો એ જ નથી ખબર પડતી. સવારના ગાડી ઉપર રાખ્યા ભેગા બાથરૂમમાં જોઈ હું ખાઈને આવ્યો. થોડીક અત્યારે ને મંદિરની હાવ બાજુમાં આવી ગયા અને જો ભાઈ અહીંથી વ્યૂ જોઈ લો મંદિરનો. નાના એવા મિત્ર મળી ગયા. શું નામ હે ભાઈ તમારું? ભરતભાઈ. એ સિવાય નાની એવી આપણે હોટલ રાખી લીધી. દક્ષભાઈ પણ જો નાઈને મસ્ત મજાના થઈ ગયા ફ્રેશ. હો ભાઈ ફટાફટ હજી એકવાર દર્શન કરી લ્યો. દર્શન કર્યા રાજભાઈ, થેન્ક યુ. એવું કાઈ ન દેશી ભાણું બાજરાનો રોટલો ને દહીં તીખારી. બીજું ખાધું હોય તો કઈ યાદ આપણે ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું બધાનો નવો વ્લોગમાં. ને કેમ છો બધા મજામાં? ને ભાઈ મજામાં જશો, કેમ કે આપણા વ્લોગ જોતા હોય ભાઈ મજામાં જ હોય, અને ન મજામાં હોય તો આપણા વ્લોગ જોઈશું એટલે મજામાં આવી જશો. અત્યારે વાગી સવારના 8:30 ને આપણે બ્લેક બેબીને લઈને ભાઈ અત્યારે મસ્ત મજાની કરાવી નાખી આપણી બ્લેક બેબીની સર્વિસ કરાવી હોય તો ક્યાંક જવું તો પડે જ, નકર આપણને સમાજ સ્વીકારે નહીં. એટલા માટે અમે ભાઈ એને નક્કી કર્યું છે કે આપણે જઈ દ્વારકા. ઠાકરનો હુકમ હોય ને દ્વારકા તો જવું જ પડે ભાઈ. અને કોણ કોણ જાય, કેટલા ભાઈબંધ જાય એ તમને મને આગળ જઈને કહું, કારણ કે અમારા ને અચૂ વાળા બધા ભાઈબંધ હોય એટલે કઈ નક્કી ન હોય ક્યારે કોણ આવે ને ક્યારે કોણ ન આવે. અત્યારે સંતકબીર રોડ ઉપર આવી ગયા ને અહીંથી આપણે બધા ભાઈબંધ ભેગા થવાના. તો આજના બ્લોગની અંદર તમે લોકો કન્ટિન્યુ જોડાઈ રહીજો. જય માતાજી. ફાઇનલી અમે નીકળી ગયા છીએ દ્વારકા જવા માટે અને ભાઈ બધા મિત્રો આવી ગયા અને અમે અત્યારે ભોગવા આવ્યા જામનગર અહીંથી 5 કિલોમીટર. પણ દક્ષભાઈ ને જો આ નજારો જોઈને તમને ખબર પડી જ ગઈ છે અમે શું લેવા અહીંયા આવ્યા, બાથરૂમ કરવા આવ્યા હતા. આ ભાઈ ને છોકરીને ઓલામાં કરી ગયા આ ભાઈ, અને અમારી ભેગા કેવલભાઈ કે બાથરૂમમાં ગયો હતો. આવા જ છું. અરે ને હોટલ આપણે ને નાનો એવો બ્રેક લીધો હતો. અને જો આપણી બ્લેક બ્યુટી જો અહીંયા બેઠી છે. હવે ને મસ્ત મજાનું પીછા ચા પાણી બિસ્કિટ મારી દો. દક્ષભાઈ તરફથી જો ચાનો પ્રસાદ દેવામાં આવે. જય દ્વારકાધીશ. કેવલભાઈ શું કહો તમે? દક્ષભાઈની ચા પીવી? હાલો પી નાખી. અચ્છા કઈ હોટલ? દ્વારકેશ હોટલ આવી ચા પાણી પીવા માટે. ભૂખો કેવો થયો? હે ખાઈને આવતા હોય તો ઘરે હે? હજી અમે ને તમને મેં 3 જણા દેખાય, એનું એક રીઝન એ તમને નહીં કહે. સરપ્રાઈઝ નહીં એ આને ને આયા મને બહુ મોડું કર્યું. સવારે ઉઠીને કામે વયો ગયો એના હિસાબે સવારે 7 વાગે વહેલું પણ હે ને સવારના વહેલું ઉઠવાનું ને ઉઠ્યો તો પાછો સવારના 7 વાગે અમારે જવાની વાત હતી. આ ભાઈ ને 8:30 ઉઠીને કામે ગયો. થોડુંક એને અડધી કલાકનું કામ હતું, એ કામ પતાવી પછી આવ્યો. કેંગે ભાઈ ને કે ચા પડી ગયો અમારા આ દક્ષભાઈ ને અમારે તલબ લઈ ગયા ભાઈ. આ ભાઈ ને ચા પીવરાઈ દો. અરે ભાઈ એમાં દક્ષભાઈ ને ચા પાવ. લઈ લે કુરકુરિયા બુરકુરિયા ખવાય? એ ખવાય કુરકુરિયા? જોજો ચોરાવાની તો એ જ. મારામાં ઓછી ભરજો ભાઈ. એટલે ઉભા રહ્યો, બંધ કરી દો પછી હું પીશ. અમે જો આ ભાઈ નો ભાઈ, આ ભાઈ બેગી પેન્ટ. મારા પપ્પા એ 20 વર્ષ પહેલા પહેર્યું હતું. ઓરાવો તો જબરે. અત્યારે હવે મેં ચાલુ કર્યું મારા પપ્પાની ફોટો મારવાનું. મારા પપ્પા ને હુલ્પ કટવાના ને 20 વર્ષ નતા ત્યારે રાખતા હતા. 25 વર્ષ પહેલા ત્યારે બેગી પેન્ટ પહેરતા. મેં હવે ચાલુ હું આ બધું ચેન બેન ને બેગી પેન્ટ પહેર્યું તો હાલવાની સ્ટાઈલ નથી. અમે લોકો અત્યારે ઉભા રહી ગયા છીએ મસ્ત મજાના લોકેશને. ત્યાં એક ગાડી હરકી ગયેલી છે. એનું કારણ કહું કે અત્યારે અમારે ભાડવાના છે ફોટો, કારણ કે જો ફોટા નહીં પાડી ને તો આપણને સમાજ સ્વીકારશે નહીં. એટલે આપણે એને બ્લેક બેબીને રોડની સાઈડમાં રાખી દીધી. અને દક્ષભાઈ ને કેવલભાઈ વાઈટે હે, કોની વાઈટે? તમારી એટલે મારા ફોટો
કે હું ફોન ક્યારે નવરો કરું ને આ લોકો ક્યારે ફોટા પાડે અને થોબડવાનું જો સવારે આવ્યો નથી અને ફોટા પાડવા અને ભાઈ અત્યારે તમે લોકેશન જોવો ખાલી વ્યૂ જોવો તો ખાલી કેમ વાદળ વાળું ગજબ હો ભાઈ ઘટે તો જિંદગી ઘટે બાકી કાંઈ ન ઘટે આપણા બ્લોગમાં તો બાકા ચીકી હોય ને બકરા હોય. અત્યારે વાગી ગયા બપોરના 12 કાકાની હવેલીમાં વટી ગયા દ્વારકા અહીંથી 90 કિલોમીટર એટલે ક્યારે પોક્ષી ને કેટલા વાગે પોક્ષી અમે તમને આગળ બ્લોગમાં કહીશું. જય માતાજી. બપોરના વાગી ગયા હે 1:30 ને ભાઈ અમે લોકો આવી ગયા હોટલે જમવા માટે ને હજી તો જમવાનું સ્ટાર્ટ નથી થયું. ત્યાં અમારા દક્ષભાઈ કેતો હોય તો ખાવ બાકી ઊભો થઈ જાય. નહીં ખાતું થઈ જાવ કેતો હોય તો. ડુંગળી ચાલુ થઈ હું ગયા. નહીં ખા. દક્ષભાઈ હું ખાઈ નહીં એ નથી ખબર પડતી. સવારના ગાડી ઉપર રાખ્યા ભેગા બાથરૂમમાં જોઈ હું ખાઈ નહીં ખોખલાયું પડે હું ખાઈ નહીં હજી ખાધું. સવારનો કાંક હું ખાઈ નહીં હોય ને રામ જાણે ગાડી ઉભી રાખી નથી બાથરૂમમાં જ ગરી જાય ઘડિયા વાળી. અત્યારે કોઈ કાંઈ દ્વારકા અહીંથી 60 થી 70 કિલોમીટર અને અહીંથી આપણે દ્વારકા હાલીને ગયા હતા ને ત્યારે અહીંથી આપણે વરીને જો અહીંથી પાદરા જવાનું હોય લીમડી કા લાંબડી એમ કાંક કહેવાય છે મને બાકી યાદ લાંબડી તો લાંબ ના એવું જ કાંક કહેવાય છે. એવું તો એક તો હોય જ. તો હને અહીંથી આપણે આ હોટલે જમી લઈ પેલા મસ્ત મજાનું જમી લઈને પછી આપણે બેગી પહેરીને પેલા બેગી 1000 ફેર બતાવ્યું. બધાને ખબર જ છે કે રાજા બેગી પેન્ટ પહેરી આ જેવા તેવાનું કામ નહીં જો ફિટિંગ મીટિંગ નો ફાવે જેવા તેવાનું કામ નહીં ફિટિંગ નો આવે એમ જામ ખુલતું જો આમ. તો કાંઈ નહીં ભાઈ આ હે ને આ હોટલ આપણે જમી લઈને કેવલ ભાઈ ને ઓર્ડર થઈને આપણે જમવાનું બની ગયું છે. તો હવે મસ્ત મજાનું જમી લઈને બધા બાજુ 11 વાગી જાય દોઢ 4 વાગે મારા ખ્યાલથી આરામથી પહોંચી જાય. ચાલો થોડા યાર આવી ગયું શું મંગાવ્યું ખબર પનીર ભુરજી કેવલભાઈ ઓર્ડર કર્યો દક્ષભાઈ મફતની સેવાનું પેલા ડુંગળી ખાઈ ગયો 150 ગ્રામ અને હવે ને ડુંગળી નવી રોટલી ખાઈએ હવે ને નિરાતે મસ્ત મજાનું જમી લઈ અને પછી મળીએ. અમારા દક્ષભાઈ હજી ભૂખા રહી ગયા. ચાઇનીઝ બ્રેડ નો ઓર્ડર દીધો આ ભાઈ શું કહેવાતા હતા તું નહીં ખા થોડીક સેવાનો આનંદ માણો. પાછી કઈ સોડા કઈ પીવે જોવો તો ખાલી મેંગો અમે બધા છાઈસ પીવી અમે કેવલભાઈ ને ઈ ભાઈ છે ને મેંગો સોડા પીવે. ખાઈ લીધું કે ઊભો થઈ જશે શરૂઆત વારો આવા દે તમાર નો ખવાય. એટલે ભાઈ આ અધૂરિયા જીવનો હે આ દેખ તો હવે હવે એક તો મેં સેવાનું કામ કરી ભેળ મંગાવી દીધી ઓર્ડર કરી દીધી ભેગું નો ખાવાનું. અને એના મેનુ વાંચતા નતું આવડતું ઓર્ડર મેં કરી દીધો. સારી સ્કૂલમાં ભણ્યો હોત ને તો તારે આજે આ દિવસ નો આવે. હું ખાવું ક્યાં હું તો ટેસ્ટ કરું ચાલો તારે હેલ્પ કરું થોડીક લઈ હાલે તને ટેસ્ટ કરાવું હાલે. લાઈ હું ખવડાવીશ આમ કર. મસ્ત મજાનું ભાઈ જમી લીધું એ ના ના દક્ષભાઈ ને વધારે ખવાઈ ગયું મોજ આવી ગઈ વધારે કાંઈ નહીં. ચાઇનીઝ બ્રેડ હતી 5 જણાની એકલો ખાઈ ગયો. અને કેવલભાઈ જમવાનું કેમ હતું? બહુ મસ્તીનું હતું. અને જો ભાઈ આપણી ગાડી અહીંયા પડી અત્યારે અમે હે ને લીમડી ને કીધું લીમડી જોઈ રહ્યો ઓલો ફૂલ દેખે ને લીમડી નો આ લીમડી કરીને ને મને ભૂલાઈ ગયું. અને અમારા એક મિત્ર શું નામ છે તમારું? હંસભાઈ ભાઈ એને ઓળખી ગયા કે ભાઈ કે તમે ઇન્સ્ટામાં વિડીયો બનાવો ને મેં ભાઈ થોડાક બનાવી નાખી. હંસભાઈની દુકાને અત્યારે બેઠા હવે ને પાણી પીને નીકળી જાવી. હવે 2 વાગી ગયા છે એટલે ભાઈ તમે કલાક 1.5 કલાકમાં ભોગી જાય તો કાંઈ વાંધો નહીં થોડા યાર ફાઇનલી મિત્રો મેં પહોંચી ગયા દ્વારકા ને ભાઈ અત્યારે વાગી ગયા 3:30 અને અમે હે ને થોડું મોડું થઈ ગયું એટલે ભોગવવા મોડું થઈ ગયું. હા તમને એને અત્યારે દ્વારકાધીશના દર્શન કરાવી દઉં. હાલો જોઈ લ્યો ભાઈ કોમેન્ટમાં લખી નાખો જય દ્વારકાધીશ ભાઈ. ગાડીને એને આપણે કદી છે પાર્કિંગ 3:30 વાગી ગયા અને મંદિર એને 5 વાગે ખુલવાનું છે. એને ખબર હોટલનો ઇંતજામ કરશે રાખી લઈને પછી કઈ ટેન્શન નહીં કેમ કે આટલી રાત આપણે રોકાવા નહીં. તો જોઈએ જોઈ લ્યો નજારો કાંઈ ન ઘટે. ઉપર મારો નાથ દ્વારકામાં દ્વારકાધીશ
અતિ આનંદ પરમ આનંદ. અને ભાઈ અત્યારે જો દરિયાના મોજા આવી રહી છે અને ભાઈ પવન એટલો આવે છે ને ન પૂછો વાત. પેલા ફટાફટ જઈને પછી આપણે દ્વારકામાં પોગતા વેત જ ભાઈ નાના એવા મિત્ર મળી ગયા. શું નામ છે ભાઈ તમારું? ભરતભાઈ. ભરતભાઈ મળી ગયા ને સાયકલોને સ્લીપ મારતા હતા તો ફડકી ગયા તા ને પેલી વાર. ભાઈ ને ગરમી ચડી ગઈ, સાયકલ હાકી કે નહીં ભાઈ? ના ના ભાઈ પાકી નથી ખાતા અમે કોઈ. દ્વારકા જ રહ્યો હે? દ્વારકામાં રહ્યો? વાહ. આજે મંદિર કેટલા વાગે ખુલે? મંદિર કેટલા વાગે ખુલે? મંદિર કેટલા વાગે ખુલે ખબર હે કઈ? 5 વાગ્યા. હા ભાઈ નાના ભાઈ ને ખબર હે કે 5 વાગે મંદિર ખુલે તો આપણે જઈ દર્શન કરવા માટે. 5 વાગ્યા 3:30 વાગ્યા. ચાલો ભાઈ ના ફાઇનલી અત્યારે ને મંદિરની હાવ બાજુમાં આવી ગયા. અને જો ભાઈ અહીંથી વ્યૂ જોઈ લો મંદિરનો ને ગોમતી ઘાટે. જો ભાઈ અત્યારે ને નાવાની મનાઈ છે એટલે કોઈ નાતું નથી. સામેની સાઈડ નથી જવા દેતા જો અત્યારે કોઈને. અત્યારે ને અરે ઊંટની સવારી કરી રહ્યા છે અને અમારા ને કેવલભાઈ તો અમારી ભેગા છે પણ દક્ષભાઈ એક ગાયબ થઈ ગયા. એના માસી છોકરાનો ફોન આવ્યો તો એ ત્યાં ગયા છે. જો ભાઈ ગાય માછલી બહુ જાજી જોઈ લે જઈ રહી હે ને. મસ્ત મજાનો નજારો હે ભાઈ, સુકૂન વાળો. તમારે આવું સુકૂન જોતું હોય ને તો દ્વારકા જવું પડે, બાકી તમારો મેળ ન પડે. તો હાલો કોમેન્ટમાં લખી નાખો જય દ્વારકાધીશ. દ્વારકાની અંદર આપણે હોટલ રાખી લીધી અને આપણે પણ નાઈ પણ લીધું હે ભાઈ. અને એસી વાળી નાની એવી આપણે હોટલ રાખી લીધી. દક્ષભાઈ પણ જો નાઈને મસ્ત મજાના થઈ ગયા ફ્રેશ. હો ભાઈ રેડી ને? અને કેવલભાઈ જો રેડી હો ભાઈ. કપડા કેવલભાઈ તો કપડા ચેન્જ કરી લીધું હે. અને જો ભાઈ અને આપણે અહીંયા હોવાનું છે ને આ લોકો અહીંયા હોય છે. વાંધો નહીં. 2 સેટી છે ડબલ બેડની અને અમે જણા 3. અને તમે દ્વારકાના ફેમસ સમોસા વિડીયો જોયા છે રોટલીના પડવાળા કેવાય એ. જો તમને બતાવું. જો આવી ગયા જો અહીંયા કને બધા ખાય છે કે નહીં પણ કેટલી ટ્રાફિક છે તમે જોવો ખાલી. અને ભાઈ આ બધા મસ્ત મજાના રેડી થઈ ગયા છે અને હવે અમારે જવાનું છે દ્વારકાધીશના. હવે અમારે જવાનું છે દ્વારકાધીશના દર્શન કરવા માટે ને ભાઈ અત્યારે વાગી ગયા 6 ને મસ્ત. મારો આઈફોન તમે કીધું નહીં જોયો હોય ફટાફટ જોઈ લ્યો સાફ કરીને. રેડી? વાળ બતાવી દો મારે. નાઈ લીધો. રેડી? ઘરે 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 મુખડે કાલે ગીત તો અને આપણને ખૂબસૂરતીનો રાજ મળ્યો. દક્ષભાઈ તમને જે ઘોડા દેખાય ને ના ના મેરે તમે કોઈ ધોરા થવા માંગતા હોય તો આ ક્રીમ લગાડીને તમે ધોરા થઈ શકો. ભલે લઈ આવ્યો પણ લગાડ્યું કોને? નો લગાડ્યું હોય તો હમ કહી દઉં તો કઈ નહીં. હાલો ભાઈ રેડી થઈ ગઈ ને 6 વાગી ગયા ને હવે આપણે જઈને દ્વારકાધીશના દર્શન કરી આવી ને પછી આપણે ક્યાં કરીને બીજે જઈએ. ક્યાં જાય ને તમે જઈશી ને પછી તમને કહીશી. બરોબર? તમે જોડાયા. ફાઇનલી મિત્રો આપણે કરી લીધા છે દ્વારકાધીશના દર્શન ને જો ભાઈ અત્યારનું ટ્રાફિક જોઈ લીધા છે ભાઈ. શું કે દક્ષભાઈ થઈ ગયા દર્શન? થઈ ગયા દર્શન કર્યા રાજભાઈ. થેન્ક યુ. એવું કાંઈ નહીં. મસ્ત મજાના દર્શન થઈ ગયા ને ભાઈ. હવે આપણે ક્યાં જવાનું છે? ભડકેશ્વર મહાદેવના મંદિરે. મંદિર કેવું કે દરિયા કિનારે ત્યાં જવાનું. અને તમે એને ફટાફટ હજી એકવાર દર્શન કરી લ્યો. ક્યાં કણે? ટૂંકમાં કઈ તો લાઈટ હાઉસ છે પણ અત્યારે લાઇટ હાઉસ બંધ છે એટલે આપણે એને ત્યાં કણે આજુબાજુમાં થોડોક વિડીયો શૂટ કરીને વી આવશી. તો ફટાફટ કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખો. દ્વારકાધીશના દર્શન કરીને અમે પહોંચી ગયા ભડકેશ્વર મહાદેવના દર્શન કરવા માટે ભાઈ. પણ અને અહીંયા કણે ને મંદિર બંધ છે. જો લાઇટ ને બધું ઓફ છે. અહીંથી તમે દર્શન લો. કોક જણા જઈએ બાકી કોઈ જતું નથી. બાકી એને જો અમારા કેવલભાઈ દક્ષભાઈ પવનની લહેરોની મજા લઈ રહ્યા છે. જોઈ લ્યો ખાલી આમ કેવા આમ પવનના મજા આવે. તમે જોવો ખાલી દરિયામાંથી. અને સામે તમને લાઇટ હાઉસ દેખાતું હોય છે. કેમ બાકી મજા ને? ફૂલ એન્જોય. પવન આવે ભાઈ એક નંબર. કાંઈ નો ઘટે એવો પવન આવે. 2 મિનિટ એને આમ ભાડ હરખામ પડ્યા નથી રહેતા એટલો પવન આવે અને મોજા આવે ગજબ ના હો ભાઈ. તો હવે ને વાગી ગયા 9:30
અને હવે અમારે જવાનું છે જમવા માટે. તો જોઈએ દ્વારકાની અંદર અમને કઈ હોટલ સારી મળે તો મસ્ત મજાનો હાલો ફટાફટથી જઈને જમી લઈએ. ભાઈ પરિવાર હાંજ પડી ગઈ ને અમે લોકો આવી ગઈ જમવા માટે અને દક્ષભાઈ નું મેન કામ હોય આપણે આવું ખાવું નથી, આપણે તો ઢોસો ખાવા, આપણે સેવાનું કાર્ય કરી, તમને ખબર સેવાનું નહીં. જો ઢોસો આવી ગયો અને બીજું હું ઓર્ડર કર્યું પાણીની બોટલ બહુ સારી આવી ગઈ. બીજું ઓર્ડર કર્યું આપણે દેશી ભાણું બાજરાનો રોટલો ને દહીં તીખારી. બીજું ખાધું હોય તો કઈ યાદ નહીં. આપણે શું અમે ઘરે જેવા ખાવા ઢોસા ખાઈ. ઘરે ખાવા જ નથી દેતા કોઈ દી. તો આ ડુંગળી જ્યાં હોય ત્યાં શું ચાલુ છે? બપોરે ડુંગળી ને અત્યારે ડુંગળી. મારા ભાઈ હાટું બનાવું. જોઈ ન હોય ને કોઈ. મારી આટલું દક્ષભાઈ અને ડુંગળી બનાવી રહ્યા છે. થેન્ક યુ દક્ષભાઈ. ટમેટું નો છાસ આવ્યું. હજી નથી ને બે જ આવી છે, એક મંગાવી છે. આપણે ચાલુ કરી ને હવે. હાલો ફટાફટ છે ને રોટલા બોટલા આવી જાય ને તો દાબેડી જા. અથાણું બહુ સારું હોય છે. છેલ્લી છ સવે અથાણું બહુ સારું હોય. અથાણા વિના તો અમારે હાલે જ નહીં. ખાટું અથાણું હોય ને તો અમારે રોટલીની જરૂર ન પડે. તો હાલો ફટાફટ જમી લઈ. અમને રોટલો આવે ને તમને બતાવું એનો રોટલો કેવો હોય. કેવું લાગ્યું તને દક્ષ? અમે ને રોટલો ઓર્ડર કર્યો તો પણ ભાઈ રોટલો અહીંયા મને પૂરા થઈ ગયા તો પછી રોટલીમાં હવે રોડવું પડે. દહીં તીખારીની રોટલી આવી ગઈ ભાઈ, હે ને? કેવો સ્વાદ છે? સારો હે? ઠીક ઠીક. ખાઈલા સાનો મને એવું મને ભૂલાઈ ગયું છે. હા ભાઈ અત્યારે વાત કરી રહ્યા છે તો ચાલો ફટાફટ જમી લઈએ આપણે. મસ્ત મજાનું જમીને અમે અત્યારે આવી ગયા ભાઈ ગોમતી ઘાટ પાસે. જમીને પછી આવ્યા કેવાય પવન તો એવું જ આવે કે આઈને ખોઈ જાય તો ત્યાં રૂમનો ખર્ચો ખોટો ન કરાવે. મને ખબર તો દક્ષભાઈ આખે પારીએ પડ્યા રહે. જોઈ લો ભાઈ અહીંથી ગોમતી ઘાટ જો ત્યારે ને ખાલી થવા માંડ્યો કેમ કે અહીં પાણી ને અત્યારે આખું વયું ગયું અને દ્વારકાધીશનું મંદિર પણ આવી ગયું. અત્યારે પાણી વયું ગયું, સવાર થાય તો પાણી પાછું. અને દક્ષભાઈ જો લેંકો સડા વેરીને બજારમાં નીકળી અને કેવલભાઈ તો કાંઈ નહીં ભાઈ આ બ્લોગને આપણે અહીંયા પૂરો કરી નાખશી. તમને બ્લોગ ગમે તો લાઈક શેર કમેન્ટ કરી નાખજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય.